વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। થોડા દિવસ પહેલાં સમાચાર સાંભળેલા કે જે 3178 જે જૂના શિક્ષકોની જગ્યા ખાલી છે એ શિક્ષણ સહાયકમાં સમાવવામાં આવશે। એટલે ટોટલ જગ્યા 10,700 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। તો જે અપડેટ છે એ આવી ગઈ છે કે જે ગ્રાન્ટેડ શાળામાં જે જૂના શિક્ષકોની જે ખાલી જગ્યા છે એ આજે અપડેટ કરવામાં આવેલી છે। એટલે કે 28/3/2025ના દિવસે જે આપણે નીચે પ્રમાણે આપેલી છે। દાખલા તરીકે વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની તો ઈડબ્લ્યુએસમાં 263 જે જગ્યા છે, જનરલમાં 524, એસસીમાં 15, ઓબીસીમાં 300, એસટીમાં 159, એટલે કે બિનસરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત વિજ્ઞાનની 1261 જેટલી જગ્યા કરવામાં આવી છે। જે પહેલાં હતી એના કરતાં ઘણો બધો વધારો કરવામાં આવેલો છે। એટલે દરેક વિષયમાં નીચે પ્રમાણે વધારો કરવામાં આવેલો છે। દાખલા તરીકે વાત કરીએ તો ગણિત વિજ્ઞાનની તો જનરલમાં 155 સીટો, ઈડબ્લ્યુએસમાં કોઈ પણ વધારો થયો નથી, એસસીની 6 સીટો, એસટીની 49 સીટો અને ઓબીસીની 129 સીટો અપડેટ કરવામાં આવેલી છે। જેના કારણે શું થશે કે જેના વિદ્યાર્થીઓના 1000 પછીના ગણિત વિજ્ઞાનમાં રેન્ક છે આના ચાન્સ હવે વધી જશે। એટલે કે મેરિટ જે છે એ 145 કે 140 છે એના કરતાં થોડુંક નીચે જવાની શક્યતાઓ રહેલી છે। એટલે દરેક વિદ્યાર્થી કે જે કાસ્ટમાં આવતા હોય કે જનરલ કેટેગરીમાં બધામાં જે વિદ્યાર્થી હશે એને થોડોક ને થોડોક ક્યાંક ફાયદો જોવા મળશે। તેમજ હવે કહી શકાય કે માધ્યમિક વિભાગનું જે ડીવી લિસ્ટ છે એ 1 એપ્રિલથી 10 એપ્રિલની વચ્ચે આવવાની શક્યતાઓ છે। કારણ કે જે આ જગ્યાઓ અપડેટ થઈ પછી જે વધારાના ડીવી લિસ્ટ માટેના ઉમેદવાર છે એ 28થી 1 કે 2 તારીખ સુધીમાં જે 11/12ના પૂરું થશે પછી આપણી જે માધ્યમિકની છે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે।